ધાનેરા તાલુકાના થાવર અને શેરગઢ ગામોમાં ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે ઘેર લોકનૃત્ય રમાય છે। આ નૃત્યમાં યુવાનો અને વડીલો સાથે મળીને આનંદ માણે છે। થાવર ગામમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ ધૂળેટીના દિવસે આખું ગામ એક જગ્યાએ ભેગું થાય છે અને ઢોલના તાલે ઘેર નૃત્યની શરૂઆત થાય છે। પરંપરાગત પોશાકમાં સજ્જ વડીલો સૌનું આકર્ષણ બને છે। ગામના આગેવાનો અને યુવાનો તાલ મિલાવીને હાથમાં રહેલા ઘેરના રણકાર સાથે ભવ્ય નૃત્ય કરે છે। ગરમીને ધ્યાનમાં રાખીને ગામના આયોજકો દ્વારા વિવિધ જગ્યાએ મંડપ બાંધીને છાંયડાની સુવિધા કરવામાં આવે છે। ઘેર નૃત્યની સાથે સાથે હોકડી નૃત્ય પણ થાવરમાં જોવા જેવું હોય છે। આદિપતિથી જે જૂના જમાને થાવર વસ્યો તે દિવસથી મારી હોળી ધૂળેટી અને ઘેર આદિપતિથી બધા સંપત્તિથી રમે। આજે અમારે ધૂળેટીનો દાડો પણ અમારા ત્યાં થાવરમાં બધા હળી મળે અને ગામમાં બધા ઘેર રમે છે, હોળી મંગળાવે છે। કાલે અમારા ધૂળેટી રમારો અમારા વડવાઓ આદિપતિથી રમતા આવ્યા અને આજે પણ અમારા થાવર ગામનો સંપ છે અને સંપ ખૂબ રાખે ભગવાન એવી પ્રભુને પ્રાર્થના। અને રમવાનો અમારા બધાને ખૂબ શોખ છે। બાઈઓ બેઠી બેઠી ઢોલ ગાવે, બધા પુરુષો યુવાનો મિત્રો વડીલો બધા ઘેર રમે અને ખૂબ આદિપતિથી સંપવાળું ગામ થાવરે બધા હળીમળીને રમે છે, દરેક જાતના લોકો। શેરગઢ ગામમાં પણ વર્ષોથી ઘેર નૃત્યનું આયોજન થાય છે। આ ગામમાં હોળીના તહેવારની ઉજવણીમાં રંગ કે કલરનો ઉપયોગ થતો નથી। આશરે 150 વર્ષ પહેલાં ગામની સ્થાપના થઈ ત્યારથી જ એકતાના સ્વરૂપ સાથે આખું ગામ ભેગું થઈને ઘેર નૃત્યનું આયોજન કરે છે। શરૂઆતમાં 10 દિવસ સુધી ઘેર નૃત્ય રમાતું હતું, પરંતુ હવે ધૂળેટીના દિવસે જ તેનું આયોજન થાય છે। ઘેર નૃત્યમાં ઘેરૈયા લાકડી લઈને રાસ રમે છે, જેને ઘેર રાસ અથવા ઘેર રસ પણ કહેવામાં આવે છે। હોળીની રાત્રે બાળકને ઢૂંઢાડ્યા પછી ઘેર રાસ રમવામાં આવે છે, જેમાં વડીલો અને યુવાનો ભારે ઉત્સાહ સાથે ભાગ લે છે। શેરગઢ ગામના આગેવાન મફાભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર ઘેર નૃત્ય ગામમાં એકતા અને ભાઈચારાનું પ્રતીક છે। વડીલોનો ઉત્સાહ જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે। હાથમાં લાકડી વડે એકબીજી લાકડીને સ્પર્શ કરીને ઘેર નૃત્ય નિહાળવા માટે આખું ગામ ભેગું થાય છે। આમ થાવર અને શેરગઢ ગામમાં ઘેર નૃત્ય પ્રાચીન પરંપરાને જીવંત રાખે છે અને ગામની એકતા અને ભાઈચારાનું પ્રતીક છે।
150 વર્ષથી આ ગોમ વધી હોય, 150 વર્ષથી મોડીને પોચમથી મોડીને ઢુંધરી દાડા સુધી ગોમ ધબીડ બોલાવી રહી હોય અને હોદરા છોકરા દોડાડે આખા ગોમરા અને આખો દાડો બધે આ ઢુંધરી દાડે રમી રાધી ખુશીથી ગોમ ભેગું થાય, રાધી ખુશીથી આનંદથી બધે ઘરે થાય અને હોળી ઉજવે પરંપરાથી. અને આ રીતે ખર્ચો હોય આ મોરે રત્નાભાઈ સરપંચે ઠેઠું આ મોડેલું દે આઈને ખાવાનો ખાવા પીવા તે મોરે જલસા કરવાનું નક્કી કરેલું. એ બદલ સરપંચો એમના પરિવારનો ગોમ ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ આપે.